હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? જય માતાજી બધાને. તો હું ઓફિસથી ઘરે આવી ગયો છું અને હું હવે જલ્દીથી ફ્રેશ પણ થઈ જઈશ કેમ કે અમારે આજે એક રિસેપ્શનમાં જવાનું છે. પૂજા, બોલ. હજી તૈયાર નહીં થઈ તું? તારી રાહ જોતી તું હતી. તો કહેતી હતી હું તૈયાર જ છું. માથું ધોઈ નાખ્યું ને. એમ નહીં, તું તો નથી કહેતી ફોનમાં હું તૈયાર જ છું. માથું ધોઈ દીધું, હવે તૈયાર જ થવાનું મારે છે. ખોટું ખોટું બોલો છો તમે લોકો, જલ્દી જલ્દી બોલાવો છો. કયા પહેરવાનું બધું સિલેક્ટ કરે એ પહેરીશ. કયા પહેરવાના આમાંથી? આ પહેરીશ, આ પહેરીશ, કાં તો પછી આ પહેરીશ. જોવો હવે કયા સારા લાગે છે. 1, 2 અને આ 3. ના, ત્રણમાંથી બીજા એક કેમાંથી આ ત્રણમાંથી. આ રેડ પહેર લે ને, રેડ સારું લાગશે. ના, રેડ નથી પહેરવું. કેમ? રેડ બહુ પહેર્યા. તો આ પહેર લે, બ્લુ. હા, એટલે કોઈ વિચાર. બ્લુ સારું લાગશે. સારું છે, હું ફ્રેશ થઈ જાઉં ફટોફટ. તો આપણે જઈએ છીએ હાર્દિકના રૂમમાં. હાર્દિક તૈયાર નથી હોય હજી? તો અહીંને બહાર નીકળો ભાઈ. તૈયાર થઈ જા, આપણે જવાનું છે હવે. હા બસ તું નહીં લે હજી નવા દિવસ મારે કેટલી વાર? 10 મિનિટ થઈ ખાલી. થઈ જાઓ મારે 5 મિનિટ થઈ ગયા. હા થઈ જા ફટોફટ. પૂજાદીથી ફ્રેશ થઈ ગયો છું અને જોઈ શકો છો કે હું રેડી થઈ ગયો છું. તો જોઈ શકો છો કે સ્પ્રે છાંટે પહેલી વખત. શું વાત છે? અરે થઈ ગઈ રેડી? હા સરસ લાગે છે ડ્રેસ. પૂજા સારું લાગે છે. નવો લીધો કે શું થયા? ના ના, પહેલી જ વાર પહેર્યો છે. હા. 2 વર્ષ જૂનો ડ્રેસ છે. તે કોઈ જોઈ જ નથી આ ડ્રેસમાં. પહેલી વાર જ પહેર્યો. મારા આણાનો ડ્રેસ છે, હજુ સુધી પહેર્યો સરસ લાગે છે. પહેરી લેવા લેજે. સરસ સરસ. તો રેડી જઈએ હવે. હું અને પૂજા રેડી છીએ રિસેપ્શનમાં જવા માટે. તો હવે જઉં છું બહાર અને જોઈશ કે મમ્મી રેડી થઈ છે કે નહીં. હું જાઉં છું હવે મમ્મી પાસે. મમ્મી રેડી? ઓ રેડી હો. પૈસનપુર જવાનું છે. શું કરવા? જમવા. જમવા જવાનું? હા, શ્યામના ભાઈના લગ્ન કર્યા ને. અચ્છા એવું છે એમ? એટલે આજે રિસેપ્શન રાખ્યું છે. એકના બધાને જમાડે. અચ્છા તો લગ્ન કે બિહારમાં કર્યા? ના, હા, લગ્ન બિહારમાં કર્યા. બહુ ગટુ મારે છે ને પેલે. અચ્છા શ્યામ છે તે? શ્યામના ભાઈના. હા. બરોબર. તો જઈએ ને હવે. કેટલી વાર હવે? રેડી યાર. હાર્દિક? આજે ઘર કે તૈયાર થઈ ગયા. હાર્દિક નથી ગયો હજી? રેડી થઈ જાય. ઓકે. શું કરસ પૂજા? તું આ કવર લઈને શું કરસ? રિસેપ્શનમાં રહીએ છીએ તો ચાંદલો તો કરવું પડે ને કવર. એવું એમ ને? તો રેડી કરી દીધું તે? બસ હવે નામ લખવાનું બાકી છે. આવડે છે તને લખતા? એટલે પૂછું છું આવડે છે ને? એ વખતે બોલ. ભણ્યા નથી. એમ.કોમ એમને પાસ નથી. શું વાત છે? તો એમ કોણ છું? જાને ભાઈ. તો અમારે ઘરવાળા જે છે તે એમ.કોમ કરેલું છે. LLB થવું તારે? થઈ જાય. થવાનું હતું પણ સારું થયું ના થઈ. આમ LLB થયા વગર તું વકીલાત જ કરે છે ને ઘરમાં. સારું. જો મમ્મી રેડી થઈ ગઈ છે, હાર્દિક બાકી છે. પછી નીકળી આવે. તું ગાડી બહાર કાઢ. ગાડી કાઢું પર? ઓકે ચલ ડન. હું તો રેડી થઈ ગઈ છું અને શુભમ પણ રેડી થઈ ગયો છે અને શુભમ ગયો છે નીચે તે કાર કાઢવા માટે. તો હવે અમે લોકો પણ હવે નીચે રહીશું કેમ કે 7:30 વાગી ગયા છે અને 7:30 વાગે એટલે અમે જવાનું જ છે કેમ કે 6 થી 9નો ટાઈમ હતો. પણ 7:30 વાગે જઈએ, એન્ટ્રી ને બધું જોવાની મજા આવશે એટલે થોડાક વહેલા જઈએ. તો હવે અમે લોકો જઈશું અને અમારે જવાનું છે ઈસનપુર. કલરવ હોટલ છે તેમાં, જેમાં રાવ્યાની બર્થડે પણ અમે એ જ હોટલમાં ઉજવી હતી અને એ જ હોટલમાં અત્યારે અમારે ફરીથી જવાનું છે. મજા આવશે રિસેપ્શનમાં. જોઈએ કે આપણને કોણ મળે છે તે રિસેપ્શનમાં. ચાલો હવે અમે નીકળી રહ્યા છીએ. તો અમે લોકો નીકળી ગયા છે રિસેપ્શનમાં જવા માટે. બધા જ લોકો રેડી થઈ ગયા છે અને ઈલાબેન પણ આજે. હા ઈલાબેન. અને જી મજામાં ને? બસ. રીસા પણ આવી છે અને ધ્યાન પણ આવે છે. મજામાં ને બંને જણા? ઓકે. હાર્દિકભાઈ છે તે આગળ બેઠા છે અને શુભમ છે તે આજે ગાડી ચલાવી રહ્યો છે. અમે લોકો પહોંચી ગયા છે કલરવ હોટલે અને જયસનપુરમાં આવેલી છે. શુભમ છે તે કાર પાર્કિંગમાં મૂકી દીધી છે અને હાર્દિકભાઈ તે દરવાજો વાંકીને કમ્પ્લીટ કરે છે. અમે બધા જ લોકો રેડી થઈ ગયા છે અને અમે બધા જ લોકો હવે જઈ રહ્યા છીએ ઉપર. અમે લોકો પહોંચી ગયા છીએ રેસ્ટોરન્ટે અને આ કલરવ રેસ્ટોરન્ટ છે. અહીંયા રાવ્યાનો બર્થડે અમે સેલિબ્રેશન કર્યું હતું. સારી હોટલ છે. મમ્મી મજામાં? મજામાં બેટા. ખબર છે કઈ રેસ્ટોરન્ટ છે? હા, રાવ્યા વખતે એ જ છે. બધા લોકો લિફ્ટમાં છીએ અને અમે હવે જઈ રહ્યા છીએ ઉપર. સેકન્ડ ફ્લોર ઉપર રાખેલું છે તો અમે લોકો જઈએ છીએ સેકન્ડ ફ્લોર. બરોબર ના? બરાબર. લિફ્ટમાંથી ઉતર્યાને તરત જ સરસ એવું ડેકોરેશન છે, પણ સરસ એવું કરેલું છે. અમે બધા જ લોકો જઈ રહ્યા છીએ. અત્યારે અમે બધા જ લોકો જ્યુસ પી રહ્યા છીએ. કેવું છે શરબત? સારું છે અને પણ ટેસ્ટ કરું. સરસ. પછી હું અને પૂજા બંને જણા સ્ટેજ ઉપર જઈએ છીએ અને અમે કોંગ્રેચ્યુલેશન કહીએ છીએ, જે તમે જોઈ શકો છો, અને પછી ફોટો પણ પડાવીએ છીએ. મેં અને વૈભવે જમી લીધું છે. વૈભવી બરાબર જમીન તો? હા જમી. અને
70% આવ્યા. 10માં ને હા સરસ સરસ ઓછા આવ્યા છે, પણ 12th માં આવી જશે. ખુશ તો અત્યારે ના કહેવાય, પણ મહેનત ચાલુ છે. 11th 12th માં હજી સારા લાવીશ. ના ના બસ સરસ સરસ એ સારું કહેવાય સારું કહેવાય સાયન્સ એ ગ્રુપ. સરસ સરસ લો નીરવભાઈ આયા. કેમ છો મજામાં ને? ક્યાં ગયા વૈશાલી ભાભી? એવું છે હા હા અમે લોકો રિસેપ્શનમાંથી નીકળી ગયા છીએ ને હવે અમે લોકો જઈ રહ્યા છીએ ઘરે. મમ્મી મજા આવી? બહુ મજા આવી હો. તમે તો ઊભા જ નથી થતા યાર. અરે બહુ મજા આવી છે. આવું દરરોજ બહુ મજા આવે મને. દરદ દરદ તો ના આવે ને બરાબર આવે. કોકને ખાડો આવે. એ બધું તો ખબર? ઠીક છે. શું હાર્દિક કેવું રહ્યું? આ બધું શું છે મારા બેડ ઉપર? એ તો ભાઈ જો મેં તો લઈ લીધો મમ્મી, આ બાકીનું તારી વસ્તુ છે. ના ના બોલ બોલ. તે પેલો ઠેલો મૂકવાનું કીધું હજી મૂક્યો નથી મમ્મી. એ ઠેલો તારો જ છે ને? હા મૂકી દઈશું બરાબર. એ ઠેલો તારો સાચું કે? હા આના રૂમમાં એનો ઠેલો નથી મૂક્યો, મમ્મી મારી રૂમમાં મૂકી છે. એ તો મારું સ્ટેન્ડ છે. શું કે મમ્મી? મારી જગ્યા નથી? ના ના બે ભાઈને હું એમને આ એટલા બધા શર્ટ કેવી રીતે આવી ગયા? આ તો નવો શર્ટ હતો. એ હાર્દિકભાઈને બધું ફિટિંગ કરતા હતા એમને પેલો હું પાતળો થઈ ગયો છું તો મને કઈ સેટ થઈ જાય નહીં. તો પણ આટલા બધા શર્ટ, એક ને બે ને ત્રણ શર્ટ પડ્યા છે અહીંયા. હા એમાંથી મને આ થયો. હું ના હાલે એટલે હાથી. તું જ્યારે કપડા લાવે એટલે મારા માપના આવે અલગ લાવજો તું બરાબર? તારા માપનો લાવો તો મને જ ના થાય. એક કામ કર તો થોડુંક શરીર વધારે દે. શું કેવું મમ્મી? હા શરીર વધારે બધું તો શરીર વધારે દે, બાકી ના મજા આવે યાર આવી રીતે તો યાર. કઈ નહીં, દર સવારમાં ખાવાનું રાખો થોડું. બનાવવાનું છે. ચના રેવાડી પાપડી ખાય ચના એ ખાય કેટલું ખાવું મારે? અરે મમ્મી હોઈ જઈશ કે જાગવાનું હજી નહીં તારે? હવે આરામ. આરામ? હા પપ્પાને પૂછ શું ખાધું તે? પપ્પાને પૂછ શું ખાધું તે? ચાલ આપણે પપ્પા પાઈ જાય. પપ્પાને પૂછ જા. તમે ખાધું કે નહીં પૂછતો તો ખરી? ખાધું કે નહીં બચારા? મારા પપ્પા જમી લીધું છે ને? તમે તો જોરદાર ખાઈ ના એમને પૂછો ખરી? શું શું હતું કહી દે એક વખત, મજા આવી જાય એમને. સૂપ રોલ પછી? દાળ ભાત બે શાક પંજાબી અને બીજું થાય ના થા. 3 શાક રસ છાસ, છાસ. પાપડ, અરે બહુ મજા આવી ગઈ. કચુંબર. પપ્પાને યાદ કરતા હતા પેલા અંકલ. હા તમને યાદ કરતા હતા એમના પપ્પા જેના મેરેજ હતા ને. મેં કીધું એમની તબિયત સારી રહેતી નથી, બહાર આવે છે એટલે તબિયત ખરાબ થઈ જાય છે એમની. બહાર ખાય તો વધારે ખરાબ થઈ જાય છે. એટલા માટે એમને ઘરે રહેવાનું ડિસિઝન લીધું છે કે વાંધો તમે બી આવ્યા છો તો હું માની લઈશ કે તમે આવી ગયા છે. થયો પર તો તમે કારણ કે આ સોસાયટીના પહેલા મેરેજ છે જેની અંદર હું સામેલ થયો છું. હા પેલા મેરેજમાં તો આવ્યો છું એના કોકને. ફોટાય પડ્યા જોડે. હા ફોટાય પડ્યા. પેલો શ્યામે ગયો હતો તો બચ્ચન ક્यों નહીં આયા? બચ્ચને સંભાળતા હતા. પપ્પા કયા એંગલ તમે બચ્ચન લાગો? લંબાઈ કેવી? હે? લંબાઈ છે ને? મમ્મી આયા તો ઓકે કહેંગે કહેંगे મમ્મી કहीं ભાગી ગઈ. શું છે બાબા રમવાને લીધે બચ્ચન લંબાઈ કી से बच्चन कैसी? રમવાને લીધે? हाँ, બરાબર છે. ચલો મમ્મી હવે સુઈ જવાનું છે કે તારા હજી જોવાનું છે ટીવી? आराम. આરામ. આ તો ફૂલ ખવાઈ ગયું છે. તો આપણે જઈએ છીએ પૂજા પાસે. પૂજા શું કરે તું બકા? હું ત્યાંની તારી રાહ જોતી હતી. તું આવે એટલે આજે મારે પાન ખાવાની ઈચ્છા થઈ. હે? પાન ખાવાની ઈચ્છા શરમ આવે છે આટલું બધું ખાધા પછી પાન ખાવું તને? થઈ. બહુ ખવાઈ ગયું છે એટલે પેટને થોડું શું થાય? પેટ બહુ પણ પેટમાં જાય જ નહીં પાન, તને ખબર પડે છે? ના મારે ખાવું છે. પેટમાં જગ્યા ક્યાં છે? ના મારે પાનની છે જગ્યા. તો તારા દરદ દરદ ના હવે નવા નવા અખતરા ચાલુ થયા જો પૂજા. હા. કોક વાર કે ચોકલેટ ખાવાની ઈચ્છા થાય, કોક વાર પાન ખાવાની ઈચ્છા થાય, કોક વાર કે નૂડલ્સ ખાવું. શું છે આ બધું? બધું સારું સારું જ ખાવું તને કેવા બધા હારા હારા વિચારો આવે છે? છે. એ તો આવે માણસ છે. આવા વિચારો નહીં લાવવાના તારે, આવા સારા સારા. ખાવા માટે જીવીએ છીએ. પણ ખાવા માટે પણ ખાઈને તો આયા. ભલે આજે મારે પાન ખાવું છે. પાન ખાવું છે, બેન ખાવું છે. ક્યાંથી લાવું પાન મારા? દુકાનમાં દુકાન બંધ થઈ જાય તો? ના થાય એટલે જ કીધું. અચ્છા અહીંનું ખાવું છે કે પેલા આપણે સીએમભાઈ માટે લાવી છે ત્યાંથી? ગમે ત્યાંથી લાવી ખાવું છે. એવું છે? આજે તો એકને બે પીસ. એસ બસ હો હવે. હા બે નથી ખાવાના, એક ખાવાનું છે. દાંત ખરાબ નથી કરવાના. ના ના બીજું કશું ના થાય. બે પાન ખાઈશ રાતે જ તે? પૂજા કે ઈચ્છા. લિમિટ હોય પૂજા કે બધા જોવે છે તને આપણા ફોલોવર્સ. ભલે સારું લાગે બધું? જે હોય
રિયાલિટી બતાવવાની ઈચ્છા થઈ છે બે તો બે બરાબર ને આપણે એવું ખોટું કઈ ખોટું ને રિયાલિટી છે તું કાચી પાત્રીમાં પાન ખાઈશ? એવું બધું નહીં ખાવાનું. કાચી પાન જોઈએ મીઠું મીઠું પાન સારું. પપ્પાની ના ખાવાની? થોડી શેકેલી કે શેકેલા વગરની? થોડી થોડી બરોબર. ગુલકંદ ના ખાવાનું? ગુલકંદ ખબર નથી પડતી તને? કે પેલું ગરું ગરું આવે તે હા ગળ્યું બધું ના ખાવાનું. બધું ના ખાવાનું? ઇલાયચી બધું જ. શું નહીં ના ખાવાનું? વાસ એટલે પાનમાં. એવું હોય તો એ 10:30 થઈ ગયા છે. 12 વાગ્યા સુધી ખુલ્લી જ હોય દુકાને. એવું તને કેવી રીતે ખબર? નારુમાં બધું ખુલ્લું જ હોય છે. આપણે આટો મારવાની છે રોજ આપણે 11:30 વાગે. 11 વાગે તું સુઈ જાઉં છું તો ક્યાંથી આટો મારવા જઈએ? મને 2 દિવસ પહેલા ચોકલેટ ખાવાની ઈચ્છા થઈ. હા આજે મને થઈ છે પાનની ઈચ્છા. પાન ખાઈ દરરોજ તારે નવી નવી ઈચ્છાઓ થાય છે. આ થોડું હાલતું હોય છે દરરોજ મારે આ ધક્કા ખાવાના? માટે જે છે મારે ખાવું છે. મારા માટે કોણ લેવા જશે? હાર્દિકભાઈ. હા મારા માટે હાર્દિકભાઈ જાય છે તારા માટે મારે જવાનું. હા. હોશિયાર. સારું ચલો હું આવું ત્યાં સુધી આ બધું ક્લીન કરી નાખીશ ને તું તો હું જાઉં. આ સર તારે તારા ખાના મૂકવાનું છે. આ હું મૂકી દઈશ. ચલ અહીં મૂકી દઈશ. આ બધું હું આવું ત્યાં સુધી પૂજા બધું ક્લિયર કરી નાખ કેમ કે મને ચડી છે હવે ઊંઘ. ના ના હજુ તો જાગવાનું છે હજુ આપણે બંને પિક્ચર જોવાનું છે કઈ બી સારું પિક્ચર જોઈશું આ રવિવાર છે એટલે જોઈએ પિક્ચર સારું છે. આપણે નેટફ્લિક્સમાં કંઈક હોય તો તું સારું. લઈ આવી. ઓકે ડન. અત્યારે વાગ્યા છે રાતના 11 અને હાર્દિકભાઈ ગયા છે પાન લેવા માટે તો તે આવશે તો એ પહેલાં શુભમે તો કપડાં બદલી દીધા છે કેમ કે શુભમ બહુ થાકી ગયું છે અને આજે ખરેખર બહુ જ મજા આવી અને ખૂબ બધા લોકોને આજે મળ્યા રોજ તો મળાતું નથી એટલે આજે ખૂબ અમે એન્જોયમેન્ટ પણ કર્યું છે તો આજનો આ બ્લોગ અહીંયા જ પૂરો થાય છે જો તમે અમારી ચેનલમાં સૌપ્રથમ વખત આવી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો ચેનલને સબસ્ક્રાઈબ કરેલી જ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં બધાને જય માતાજી જય બહુચા મારું પાન આવી ગયું છે હાર્દિકભાઈ લઈ આવ્યા છે શુભમ તે પાન ખાઈ રહ્યો છે અને હવે હું પણ પાન ખાઉં છું તો હવે અમે ખાઈ લઈએ કેમ કે બહુ ઈચ્છા થઈ છે શુભમ કહે છે ઘણા દિવસે ખાતું એવું કહે છે તો ખાય છે તો બોલે છે ખબર નથી પડતી વાંધો નહીં તું ખાઈ લે એમ પણ કોઈ દિવસ ઘણા દિવસ પછી ખાવાની મજા કંઈક અલગ જ હોય છે ચલો તો અમે ખાઈ લઈએ છીએ બાય બાય મળીએ નેક્સ્ટ બ્લોગમાં